ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોન્ફ્લિક્ટ થાય છે ઓપરેશન સિંદૂર વખતે. અમેરિકા આવીને મેડિએટ કરે છે અને ભારત અને પાકિસ્તાન બંનેને કહે છે કે યુ શુડ સ્ટોપ ફાઇટિંગ. ઇન્ડિયા કેમ નથી કહી શકતું કે બીજું કોઈ કન્ટ્રી કેમ નથી કહી શકતું અમેરિકાને ટુ સ્ટોપ ફાઇટિંગ? વોટ ડુ યુ થિંક ઇટ ઇઝ? એટ ધ એન્ડ ઓફ ધ ડે જે ફેક્ટ છે ને એ છે કે ડોલર જે છે એ ગ્લોબલ કરન્સી છે. સેકન્ડ થિંગ ઇઝ કે ઇકોનોમીની સાઇઝ છે ને બહુ સિગ્નિફિકન્ટ છે. આપણી આટલી મોટી ઇકોનોમી હોવા છતાં એ આપણાથી 7.5 ટાઈમ્સ વધારે મોટી છે. ધ થર્ડ થિંગ ઇઝ કે આપણો જે બેલેન્સ ઓફ પેમેન્ટ્સ છે ને એમની સાથે, એટલે વી એક્સપોર્ટ મચ મોર દેન વોટ વી ઇમ્પોર્ટ ફ્રોમ ધેમ. એટલે એ એક આપણા, તમે સમજો કે બિઝનેસ સાઇડમાં એક આપણે એક દે આર વેન્ડર એન્ડ ક્લાયન્ટ, દે આર અ બિગર ક્લાયન્ટ. એટલે યુ ડોન્ટ ઓલ્સો વોન્ટ ટુ, એટલે તમારે છે ને એ બેલેન્સ એટલું બધું ડિસ્ટર્બ થયું છે નહીં. એટલે આઈ ડોન્ટ થિંક કે ડર કોઈ વસ્તુનો છે, બટ આઈ થિંક હેઝિટેશન છે કે એ જે બેલેન્સ છે એને વધારે ડિસ્ટર્બ નથી કરવું. રાઈટ, વી વોન્ટ ટુ પ્રોટેક્ટ આર વી ઇન્ટરેસ્ટ. વોન્ટ ટુ પ્રોટેક્ટ